શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં અનેક તહેવારો અને ઉપવાસની સિઝન પણ ચાલી રહી છે। એવામાં લોકો સામાન્ય રીતે ઉપવાસ અને તહેવારમાં પનીરની વાનગીઓ સૌથી વધારે પ્રાથમિકતા આપતા હોય છે, પરંતુ જ્યારે અમને ખબર પડી કે તમારી થાળીમાં પીરસાયેલું પનીર નકલી છે તો આ સવાલ એટલા માટે મહત્વનો છે કારણ કે શ્રાવણ માસમાં લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા તત્વો સક્રિય થયા છે। મહેસાણા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી પનીર બનાવતા કારોબારનો પર્દાફાશ કર્યો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં હિંમતનગર હાઈવે પર આવેલા આવકાર વેરહાઉસમાં દરોડા પાડ્યા। વેરહાઉસમાં આવેલી ડિવાઇન ફૂડ નામની ફેક્ટરીમાં તપાસ કરતા નકલી પનીરનો જથ્થો પકડાયો છે। ફૂડ વિભાગે દરોડા પાડતા ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો। કંપનીમાં નકલી પનીર બનતું હોવાની બાતમીના આધારે અધિકારીઓએ ડિવાઇન ફૂડ કંપનીમાં તપાસ કરી, જેમાં પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આ ફેક્ટરીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હતો। ઉપરાંત પનીરમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિડિક એસિડ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી। ફૂડ વિભાગની ટીમે ફેક્ટરીમાંથી 649 કિલો પનીરનો જથ્થો, 32,130 રૂપિયાની કિંમતનું પામોલિન તેલ આ સહિત 1,60,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ફૂડ વિભાગે ફેક્ટરી માલિકની સામે હાલ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી। મહેસાણાના વિજાપુરમાં ડુપ્લિકેટ પનીર બનાવતી ફેક્ટરી પકડાઈ છે। આપ મારી પાછળ જોઈ શકો છો, અહીંયા ડબ્બા હાલ તો એ ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે। પામોલિન તેલ વપરાતું હતું એ તો હાલ સીઝ કરવામાં આવ્યા છે અને નકલી પનીર બનાવતા ફેક્ટરી સંચાલકો હાલ તો ફરાર છે અને નકલી પનીર બનાવતું હોય હિંમતનગર હાઈવે ઉપર એક ડિવાઇન ફૂડ નામની ફેક્ટરી ધમધમી રહી હતી અને કોના ઈશારે આ ધમધમી રહી હતી એ પણ એક સવાલ છે। અને મહેસાણા ફૂડ વિભાગે ગઈકાલે જ બનાવટી પનીરની ફેક્ટરી પર રેડ કરી હતી અને રેડ દરમિયાન જ ડુપ્લિકેટ પનીર ઝડપાયું હતું। પામોલિન તેલમાંથી જ પનીર બનાવવામાં આવી રહ્યું હતું અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડ એટિકમાં વપરાતું પામોલિન તેલથી જ પનીર બનાવવામાં આવી રહ્યું હતું અને અમુક કોના ઈશારે આ ફેક્ટરી ધમધમી રહી છે અને પબ્લિક સાથે ચેડા પણ કરવામાં આવી રહ્યા છે કે ડુપ્લિકેટ પનીર બનાવવામાં આવી રહ્યું છે। આ કેવી રીતે બનાવવામાં આવતું હતું અને ક્યાંથી ધમધમી રહી હતી એ પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। સુધીર પારેખ, VTV, મહેસાણા।